હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમારી જોડે વેજીટેબલ સેન્ડવિચની રેસીપી શેર કરવાની છું. આઈ નો કે સેન્ડવિચ તો બધાના ઘરમાં બનતી જ હોય અને બધાને આવડતી જ હોય, પણ દરેકના ઘરની રીત કંઈક અલગ હોય. તો તમે મારી આ રીત એકવાર જરૂરથી જોજો અને જો તમને પસંદ આવે તો તમે આ રીતે તમારા ઘરે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મારા વિડીયોને લાઇક અને શેર કરી દો. તો સૌ પ્રથમ વેજીટેબલ સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા બટેકા બાફી લીધા છે અને એક મકાઈનો ડોડો બાફી લીધો છે. ત્યારબાદ આપણે બટેકાની છાલ ઉતારી લઈએ. અને વેજીટેબલ્સમાં મેં અહીંયા એક ગાજર, અડધું કેપ્સિકમ અને થોડી કોબીજ લીધેલી છે. મારી પાસે બીન્સ કે એવું કંઈ અવેલેબલ નહોતું એટલે મેં નથી નાખ્યું. તમારી પાસે જે વેજીટેબલ્સ અવેલેબલ હોય તે તમે એડ કરી શકો છો. ત્યારબાદ આપણે અહીંયા બટેકાને મેશ કરી લઈએ. બટેકા મેશ થઈ જાય ત્યારબાદ આપણે જે કટ કરેલા વેજીટેબલ્સ છે એ અંદર એડ કરી દેવાના છે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અહીંયા મેં બટેકા બાફવામાં પણ થોડું મીઠું નાખ્યું હતું એટલે થોડુંક જ નાખ્યું છે. ત્યારબાદ અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, 2 ચમચી ખાંડ એડ કરી દઈએ અને 2 ચમચી ગ્રીલ સેન્ડવિચનો મસાલો મારી પાસે પડ્યો હતો એ એડ કરેલો છે. અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ અને 2 ચમચી જેટલી ગ્રીન ચટણી મારી પાસે પડી હતી એ મેં એડ કરેલી છે. થોડું આદું ગ્રેટ કરીને નાખી દઈએ અને 1 લીંબુનો રસ એડ કરેલો છે મેં અહીંયા. ત્યારબાદ અહીંયા જો તમે કાંદા ખાતા હોય તો એ પણ એડ કરી શકો છો. અહીંયા મેં નથી એડ કરેલા, મારા હસબન્ડ નથી ખાતા એટલે. ત્યારબાદ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. અને અહીંયા મને પાછળથી યાદ આવ્યું કે અહીંયા હું ધાણા નાખવા તો ભૂલી ગઈ છું. તો મને પછી જ્યારે યાદ આવ્યું ત્યારે મેં પાછળથી નાખી દીધા છે ધાણા. અધૂરું લાગતું હતું પણ યાદ નહોતું હોતું, તો યાદ આવી ગયું અને નાખી દીધા ધાણા અંદર. ત્યારબાદ મસાલાને એકદમ સારી રીતે હાથથી મિક્સ કરી લઈએ. તો સેન્ડવિચનું સ્ટફિંગ એકદમ આપણું બનીને રેડી થઈ ગયું છે સરસ એવું. તો હવે આપણે ઘરનું મેયોનીઝ બનાવી લઈએ. હું અહીંયા બહારનું મેયોનીઝ નથી યુઝ કરતી. તો એના માટે અહીંયા મેં કાજુને 10 મિનિટ પહેલાં પલાળી લીધા હતા પાણીમાં. તો કાજુ આપણા પલળી ગયેલા છે તો એને હવે જારમાં એડ કરી દઈએ. ત્યારબાદ 4 થી 5 મરી લીધેલા છે મેં અહીંયા અને 2 ચમચી જેટલું દૂધ એડ કરવાનું છે અને અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરવાનો છે. ત્યારબાદ 1 પિંચ જેટલું મીઠું એડ કરવાનું છે. તો હવે આપણે પીસી લઈએ આને. તો એકદમ ઇઝીલી અને ખૂબ જ ક્રીમી આપણું મેયોનીઝ બનીને તૈયાર થઈ જાય છે. તમે ઘરે એકવાર આવી રીતે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. ત્યારબાદ અહીંયા મેં અમૂલની વ્હીટ બ્રેડ લીધેલી છે. તમે વ્હાઇટ બ્રેડ પણ યુઝ કરી શકો છો. તો હવે બ્રેડની એક સાઈડ પર તૈયાર થયેલું મેયોનીઝ એડ કરી દઈએ. 1 ચમચી જેટલું સ્પ્રેડ કરી દઈએ. ત્યારબાદ બ્રેડની બીજી સાઈડ પર મેં અહીંયા 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરેલો છે. એને પણ આપણે સારી રીતે સ્પ્રેડ કરી લઈએ. ત્યારબાદ તૈયાર થયેલું સ્ટફિંગ હવે ભરી લઈએ. ઉપરથી બીજી બ્રેડ લગાવી દઈએ. ખૂબ જ ઇઝીલી આ સેન્ડવિચ બની જાય છે અને ખાવામાં એકદમ ગ્રીલ સેન્ડવિચ જેવો ટેસ્ટ આવે છે. જો તમારે ચીઝ એડ કરવું હોય તો તમે અહીંયા ચીઝ પણ એડ કરી શકો છો ઉપર. તો આવી રીતે બધી જ બ્રેડને હવે આપણે ભરી લઈએ. તો આપણી બધી જ સેન્ડવિચ ભરીને તૈયાર થઈ ગઈ છે અહીંયા. તો આજે હું એને તવા પર શેકું છું. તો તમે જોઈ શકો છો તવા પર મેં થોડું ઓઇલ ગ્રીસ કરી લીધું છે અને સેન્ડવિચ રાખી દીધી છે ઉપર. સેન્ડવિચ ઉપર મેં થોડું અહીંયા ઘી સ્પ્રેડ કરી દીધું છે. ઘી લગાડવાથી આપણી સેન્ડવિચ ખૂબ જ ક્રિસ્પી બને છે. તો બસ આવી રીતે એને સ્પેચ્યુલાની મદદથી બસ પ્રેસ કરીને સાઈડ ચેન્જ કરીને શેકી લેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો એક સાઈડ આપણી સેન્ડવિચ ખૂબ જ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો બસ આવી રીતે જ તૈયાર થઈ જાય છે એકદમ ઇઝીલી આપણી સેન્ડવિચ. તો અહીંયા તૈયાર થયેલી સેન્ડવિચને મેં ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરેલી છે. તો ખૂબ જ ટેસ્ટી બને છે આ વેજીટેબલ સેન્ડવિચ અને તમે કિડ્સને લંચ બોક્સમાં પણ આપી શકો છો. એ લોકોને ખૂબ જ ભાવશે.